મહિષાસુરને તમે વરદાન આપ્યું, તમારથી નહીં થાય કાંઈ કે ના, અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય માં ન જોઈ શકે. હવે લાવો ત્રિશુલ મારી પાસે. અને માન સરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને જે ઈ બ્રહ્માંડ ભાવોદરે કહેવાય કે સમ્રાગઢમાં નીકળી જાય, એ 9 દિવસ 9 રૂપ ધારણ કરે. ઈ નવલા નોરતા એટલે એને નવદુર્ગા કહેવામાં આવે. અને ઈ નવદુર્ગાના નોરતા તમે રમો છો ઈ શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે, એ શક્તિની આરાધના માટે. એ ધારે ધારે મહાકાલી પણ બની શકે, ચામુંડા પણ બની શકે. રક્તબીજને રોળવા માટે નીકળી સાહેબ, ખપરને હાથમાં ખડક લઈને. અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાઈ શકે. એક લોહીનું ટીપું મારું નીચે પડશે, મારી જેવા 1000 ઉત્પન્ન થશે. ત્યારે કીધું એને કે ગાંડો થામા, હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધું ન થાય. તું તો હું કરતો હતો સાહેબ, એક લોહીનું ટીપું નો નીચે પડવા દીધું. એ 9 દિવસના નવલા નોરતા છે ને, પગે લાગીને કહું, આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડા પહેરજો, ગમે એવા ગીત લેજો, પણ નવલા નોરતામાં મારી માવું નવદુર્ગા જેવું રહેજો. 9 દિવસીય આરાધનાના દિવસો છે, શક્તિ ઉપાસનાના.